દીકરીને બલિદાનની વેદી ઉપર ચડાવીને મારા કાનુડાને હાચવી દીધો ને એ આહિરડાઓ છે. જૂનાગઢની ગાદીના વારસદારને દીકરો આપીને હાચવી લીધો એ આહિરડાઓ છે. એમના બલિદાનથી, સમર્પણથી ભારત વર્ષનો ઇતિહાસ શોભી રહ્યો છે. ભગવાન કૃષ્ણે દ્વારિકા વસાવીને પછી થયું કે મારા આહિરોને બધાને હું દ્વારિકા લઈ જાઉં. આય ગાયોના વૃંદ સાથે આહિરોને લઈને પ્રભુ નીકળ્યા. પણ જ્યાં મચ્છુંદરી નદી આવી અને એ ચારે બાજુ એવો લીલો ઝીંઝવો ઉભેલો, એવા પાણી, અને આહિરો બોલ્યા કે હે કાના, અમારે તો 8 દ્વારકા અહીં છે, અમને અહીં રહેવાનું ગોઠવી દે. પછી તો હા તમે વધારે જાણો, પણ એમ કહેવાય કે એ મચ્છોયા આહિર થયા. સોરઠમાં ગયા એ સોરઠિયા થયા, પાંચાળમાં ગયા એ પાંચાળ થયા, પંચાળી થયા. પણ ભગવાન કૃષ્ણે કીધું ભલે તમારું મન માને ત્યાં વરદાન માગો. અને તે દી આહિરોએ માગ્યું હતું કે હે કાના, એક કૃપા કરજે, અમારી દેગે અને તેગે રહેજે. અમારી નાત ગમે એટલી ભેગી થાય પણ અમારી દેગમાં ચોખા ખૂટે નહીં, અને અમારા તલવારના પાણી ક્યારેય ઝાંખા ન થાય. જ્યારે અમે રણ મેદાનમાં જઈએ ત્યારથી એ શૂરવીરતાનો વારસો આપણા આહિરોએ ઝીલો છે. ભગવાન સ્વામિનારાયણે તો આહિરોને ઘરે ઉતારા કર્યા.